નમસ્કાર મિત્રો, તમને જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે ઘટપરણી અથવા પિચર પ્લાન્ટ એક એવો છોડ છે જે કીટકોને પોતાનો શિકાર બનાવે છે. યુપીએસસીની પરીક્ષામાં ઘટપરણી અથવા પિચર પ્લાન્ટ અંગેનો પ્રશ્ન પૂછાઈ ગયો છે, એટલે જીકેની દ્રષ્ટિએ તેના વિશે જાણવું ખૂબ જરૂરી છે. ઘટપરણી એ એક કીટકભક્ષી છોડ છે. શિકારને પકડવા માટે તેની વિશિષ્ટ રચનાને કારણે ઘટપરણીને એક માંસાહારી છોડ તરીકે ઓળખવામાં આવે છે. માંસાહારી છોડને અંગ્રેજીમાં કાર્નિવરસ પ્લાન્ટ કહેવાય છે. ભોજન ગ્રહણ કરવાના આધારે સજીવોને 3 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલું, શાકાહારી જીવો. આ જીવો માત્ર ઘાસ, લીલા પાંદડા, લીલા વૃક્ષો અને છોડ જ ખાય છે, જેમ કે ગાય, ભેંસ, હરણ, સસલું વગેરે. શાકાહારીને ઇંગ્લિશમાં હર્બીવરસ કહેવાય છે. બીજું, માંસાહારી જીવો. આ જીવો માત્ર માંસ ખાય છે, જેમ કે સિંહ, ચિત્તો, વાઘ વગેરે. માંસાહારી માટે ઇંગ્લિશમાં કાર્નિવરસ શબ્દ વપરાય છે. ત્રીજું, સર્વાહારી જીવો. આ જીવો તેમના આહારમાં વનસ્પતિ, જેમાં શાકભાજી, ફળો, અનાજ અને માંસ બંને ખાય છે, જેમ કે માનવ, ઉંદર, શિયાળ, બિલાડી વગેરે. સર્વાહારી માટે ઇંગ્લિશમાં ઓમ્નિવરસ શબ્દ વપરાય છે. હવે ઘટપરણી કીટકોને પોતાનો શિકાર કઈ રીતે બનાવે છે તે જોઈએ. કીટકોને પકડવા માટે ઘટપરણીના પાંદડા કોથળી જેવા આકારમાં પરિવર્તિત થાય છે. આ છોડના પાંદડાઓનો ઉપરનો ભાગ ફૂલદાની અથવા ઘડાની જેમ વિકસે છે, એટલે તેને ઘટપરણી કહેવામાં આવે છે. આ ભાગમાં પાચન માટેના ઉત્સેચકો જોવા મળે છે. આ જંતુભક્ષી છોડ તેમના રંગબેરંગી ચળકતા આવરણ અને મધુગ્રંથિઓથી જંતુઓને પોતાના તરફ આકર્ષે છે. આ રીતે આકર્ષિત થયેલા કીટકી ઘટપરણીના પાનની ઉપરની ચીકણી કિનારી પરથી લપસીને તેના અંદરના ભાગમાં લપસી જાય છે અને પાનના તળિયે રહેલા પ્રવાહીમાં ડૂબી જાય છે. આ રીતે ડૂબી ગયેલા જંતુઓમાંથી નાઇટ્રોજનનું પાચન ઘટપરણી દ્વારા કરી લેવામાં આવે છે. ઘટપરણી શા માટે કીટકોને પોતાનો ખોરાક બનાવે છે? ઘટપરણીનું કીટકોને તેમનો ખોરાક બનાવવા પાછળનું કારણ એ છે કે આ છોડ અલ્પ ખનિજવાળી અથવા અમ્લીય જમીનમાં ઉગે છે, જ્યાં નાઇટ્રોજનની ઉણપ હોય છે. નાઇટ્રોજનની ઉણપને પૂરી કરવા માટે આ છોડ જંતુઓનો પોતાનો ખોરાક બનાવે છે અને પકડાયેલા જંતુઓમાંથી નાઇટ્રોજનનું શોષણ કરી લે છે. મિત્રો, જાણકારી ગમી હોય તો લાઈક કરો અને આવી જ રસપ્રદ અને જ્ઞાનસભર જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.